જય શ્રી કૃષ્ણ. નાથદ્વારાનો આ ચમત્કાર ઘણા લોકો જાણતા હશે. થોડા વર્ષો પહેલાની વાત છે. યુએસએમાં એક ભાઈ અસ્થાયી રીતે રહેતા હતા. પોતાની ફાઇલ ખુલવાની અને પરમનન્ટ થવાની રાહ જોતા હતા. સમય પસાર થયો અને આખરે ફાઇલ ખુલી. પણ એક ક્વેરી આવી. ક્વેરી એવી હતી કે બર્થ સર્ટિફિકેટ જોઈએ છે. ઘણું શોધ્યું પણ સર્ટિફિકેટ મળ્યું નહીં. ભારતમાં પણ હવે કોઈ સગાવાલા રહ્યા નહોતા કે જેમની મદદ મંગાવી શકે. પરિસ્થિતિ બહુ જ વિચિત્ર હતી. ત્યાંના અધિકારીઓ વાત માનવા તૈયાર જ ન હતા અને અહીંયાથી કોઈની મદદ મળે એની શક્યતા જ નહોતી. 3 દિવસનો સમય મળ્યો, નહીતર ફાઇલ બંધ થઈ જશે. બીજા દિવસે સવારે અચાનક પોસ્ટ ઓફિસમાંથી મેસેજ આવ્યો કે તમારા નામે કોઈ પોસ્ટ આવી છે, લઈ જાઓ. પોસ્ટ લેવા ગયા તો આશ્ચર્ય, બર્થ સર્ટિફિકેટ ભારતમાંથી આવ્યું હતું. પણ કોણે મોકલ્યું? પોસ્ટ પર કોઈ નામ ન હતું, માત્ર એક ફોન નંબર લખેલો હતો. ભાઈએ તરત ફોન કર્યો અને સામેથી એક સમવયસ્ક ભાઈ બોલ્યા. તેમણે કહ્યું, તમારી ફાઇલમાં બર્થ સર્ટિફિકેટ જોઈએ છે ને? અહીંયાથી કહ્યું, હા, પણ તમે કેવી રીતે મને ઓળખો છો અને આ ડોક્યુમેન્ટ તમને ક્યાંથી મળ્યું? સામેથી શાંત અવાજ આવ્યો અને કહ્યું, હું નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર પાસે સેવા કરું છું. થોડા સમય પહેલા શ્રીનાથજી મને સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું હતું કે આ વ્યક્તિનું કામ અટકી ગયું છે. તેમનું બર્થ સર્ટિફિકેટ તરત મોકલાવી દેજો. તમારું નામ, ગામ બધું સ્પષ્ટ કહ્યું હતું. સવારે ઉઠતા જ મેં જૂના રેકોર્ડમાંથી સર્ટિફિકેટ કાઢીને તમને પોસ્ટ કરી દીધું. આ સાંભળતા જ ભાઈની આંખો તો ભીની થઈ ગઈ. 3 દિવસની ડેડલાઇન હતી અને બીજા જ દિવસે સવારે ડોક્યુમેન્ટ હાથમાં મળી ગયું. સમયસર ફાઇલ સબમિટ થઈ, ક્વેરી ક્લોઝ થઈ અને થોડાક સમયમાં પરમનન્ટ અપ્રુવલ પણ મળી ગયું. સમય પસાર થયો અને પછી જ્યારે ભાઈને નાથદ્વારા જવાનો મોકો મળ્યો ત્યારે તેમણે દર્શન કરીને પેલા ભાઈને શોધવાની કોશિશ કરી. પણ ત્યાં જઈને ખબર પડી કે આવું કોઈ વ્યક્તિ ત્યાં રહેતું જ નથી. ના કોઈ નામ, ના કોઈ ઓળખ અને ના કોઈ રેકોર્ડ. બસ આ જ છે શ્રીનાથજીની શ્રદ્ધા અને અપરંપાર કૃપા. જય શ્રી કૃષ્ણ. આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.